આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે આજે જ્યારે જગતજનની આરાસુરી અને અમારા કુળદેવી શ્રી અંબામાના દર્શન કરવાનો જે લાવો પ્રાપ્ત થયો છે એ બદલ અમે ખૂબ અમારી જાતને સદભાગી માનીએ છીએ અને મંદિર ટ્રસ્ટનો ખૂબ આભાર કે આજે આપ જોઈ રહ્યા છો કે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અને આવતા દિવસોમાં પણ ખૂબ ભક્તો ગુજરાતના ખૂણે ખૂણેથી દેશના ખૂણે ખૂણેથી પધારશે ત્યારે માતાજીના દર્શન કરી અને લોકો પોતાની આદિ વ્યાધિ ઉપાધિ જ્યારે માતાજીના ચરણોમાં ઠાલવતા હોય ત્યારે માતાજી બધાને પરમ વૈભવ સુખ સમૃદ્ધિ આરોગ્ય અને તમામ દુઃખ હરવા માતાજી જ્યારે આજે બેઠા છે અહીં ત્યારે એવી જ પ્રાર્થના કે લોકોના રાગ દ્વેષ ઈર્ષ્યા અહંકાર ક્રોધ ભયમાંથી માતાજી બધાને મુક્તિ અપાવે અને મારા સ્વર્ગવાસી પિતા આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી માટે પણ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને આજે જ્યારે ઘણી સમસ્યાઓ ઊભી થઈ છે ત્યારે વિશ્વ શાંતિ માટે પણ માતાજીને પ્રાર્થના કરી છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના કુશળ નેતૃત્વમાં જ્યારે ભારત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે ત્યારે એ પ્રગતિમાં પણ વૃદ્ધિ થાય અને ભારત વિશ્વગુરુ બની રહે એ માટે પણ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને આપ જોઈ રહ્યા છો કે માતાજીના આગમનની સાથે જ આજે જ્યારે મોસમમાં પણ ઉત્તર પૂર્વ બનાસકાંઠામાં આજે મોસમમાં પણ પલટો આવ્યો છે ત્યારે ખુશનુમા વાતાવરણમાં બધાનું જીવન આગળનું વર્ષ ખુશનુમા બની રહે એ માટે માતાજીને પ્રાર્થના કરી છે।